અને સૂર્યએ કોઈ દી અંધારાને જોયું નથી. નહીં. સૂર્યએ જોયું અંધારાને? નહીં નહીં. અને દરિયાએ કોઈ નદીને ઓળખી નોતરું દીધું કરે? દોટ મેલીને આવીને ઉભી રહે. ઉકરડામાં આંબો ઉગે એ રૂડો લાગે, કચરામાં ઉગ્યો અને બગીચામાં બાવળ ઉગ્યો તો ભૂંડો લાગે. આખી દુનિયાને ખબર છે કળિયુગનો વાયરો વાયો અને ભલમન સાહેબ ભાગી, દાતારી ભાગી અને દાતારી સડી ડુંગરે સારો કર નજરિયું નાખી, કોઈ ન આવકારે પછી તલગાદડાએ રાખી. વાહ વાહ વાહ. એ બાપુ એ બાપ મોરારી બાપુ તો મોરે બાપુ. વય નાની ને વેદ ભણ્યો, ગાયા રામાયણના ગાન, નાની ઉંમરમાં નામ મોટું કર્યું મોરારજી. ઓલિયાનો અવતાર તલગાદા ટીંબે થયો, હરિયાણી તારા હાથ અમને મોટા લાગે છે મોરારજી. વાહ ભાઈ ભાઈ ભાઈ. હે કેટલી બધી, કેટલું બધું. આ 25 એવોર્ડ છે આજકેલે. ગજબની તાકાત હો. પણ મેં કીધું બાપુ કોઈ સાધુ કહેતો હોય, કોઈ કથાકાર કહેતો હોય હું ભગવાન 25મો અવતાર છે, પણ દેવા વાળાની લેન દાતારોની લાગે. બાપુ મોકો આપો એમ કે. બગીચામાં બાવળ ઉગીને તો બહુ ભૂર ખરાબ લાગે, રૂડો ન લાગે. આ શબ્દો અમારે આપણે અમૂલીના ચારા મામા એને મને 2-4 દિવસ તમે કીધું તું હે ભાઈ ભાઈ. તમે ઘણો સત્સંગ કર્યો નહીં બાપુ આરે? આ બાપુ એ ખો ભાઈ ભાઈ. 20-25 કલાકારો હતા. બેહો મામાને પાણી આપો, સા આપો. મેં પેલું પાણી લાવ, સા વાળો ભૂલી ગયો. અડધો કલાક બેઠો મારા બાપુ કે મામાને સા નથી આવ્યો. 5000 માણામાં ધ્યાન કર્યું. તમે ભીંડો થો લેવા દો તે પૂછડી અડ્યો, આમ કરે પટ માંગી જાય. અને ભીતગરોળી ઝાપટ માં એટલે પૂછડી ગયા પછી મજા આવે, અને મૂર્ખ ને આબરૂ ગયા પછી મજા. બંદર ને જંગલ ની કદર નથી. વાંદરા ને કદર છે, એક ફળ પાકે આખી ડાળ ફાઈ. બંદર ને જંગલ ની કદર નથી. અને ખંજર ને દોષી છે નિર્દોષ છે ખબર નથી. સરવાર ને થોડી ખબર છે કે આ દોષિત ઘણો પાસે કે નિર્દોષ છે, તો મારો એટલે ઉડાડી નાખવાનો. અને સિકંદર ને પ્રજા દુખી છે કે સુખી એ ખબર નથી. આ મોરારી નામ છે મોટો, કોઈ જગતમાં મળે નહીં જોટો. વાહ વાહ. ક્યાં જોટો છે? મોરારી છે ભારત નો દીવો. મોરારી તમે જુગો જુગશી. ડુંગળીમાં નાખો મીઠું, ગળી થઈ જાય. ડુંગળીમાં મીઠું, દૂધમાં ખાંડ તો બહુ સારું લાગે. અને દાંડે દાંડ ભાઈ બધો. પણ દાઢી દુલ્લા કાગ ને રૂડી લાગે, કથા મોરારી બાપુ ને રૂડી લાગે, અને મુંડો મહાત્મા ગાંધી ને રૂડો લાગે. સમજ્યા? નકર મુંડો કોઈ રૂડો લાગે? તમારે જોવું દાઢી આથે થાય તોલો બીજા કરે, તોલો આથે ન થાય. નહીં વાળા બોલાવે ગોતો હાથ ને આવે, મહત મૂળ દાસ ને ભેંસના દૂધ ની સાસ ભાવે. અરે ભાઈ ભાઈ, તાજું દોયેલું દૂધ. વાહ. જો મોટર એમ કે તું હુઈ જા, કોફી ચા પી લે, તને ઉજાગરો છે. મોટર બોલતી છોકરો ન બોલતો, કેટલી કરુણા કહેવાય. કેટલી કરુણા કહેવાય. હે હા બરાબર છે. ઇલેક્ટ્રોનિક સાધન બોલે, પોતાના દીકરા ન બોલે. દીકરા ન બોલે. મૂંગા સાહેબ આફ્રિકા ગયા તમે તે બલૂન માં પહેલી વાર બેઠા હશો ને વિમાન? બીજદા. કેમ પહેલી વાર ક્યાં બેઠા? પહેલી વાર બાપુ હું માયાભાઈ અને ટાટર પ્લેન માં ભાવનગર થી સીધા જ ઉતર્યા અમે જામનગર. જામનગર ત્યાં ઉતર્યા એટલે એક ભાઈ ને ઉદઘાટન હતું 11 માળે. એટલે બાપુ એ કીધું મામા તમે લીપમાં વ્યો ને બીજા સડી જાય. 1 ફૂટ તો ગુલાબ પાછળો લીપમાં બાપુ માટે. હું ઉભો આમ સાપ દે 11 માળે ગઈ. ત્યાં ગયા હાસા મોતી ને ચોખા ને કંકુ વધે બાપુ ને મને હોય. બાપુ ને મેં કીધું બાપુ આ ઘઉં વારે કાકરા ચોખાય. વાહ વાહ વાહ. આ શું કેવું એમાં ક્યાં વાત છે? પણ બાપુ હારે પછી તો માળીના મનમાં હવે ઉમળકો અંગમાં ત્યાં વાડી વન ફળ તને કરે હાજર કાગડા. ભાઈ ભાઈ
અને દેવા વાળા એટલે દુનિયામાં લાઈન લાગે. હા હા અને આમ કે લઈ જાઓ પણ જ્યાં થકાવે ત્યાં પાછા આવે. રોજ પૈસો અને કુટુંબ થકાવે અવળા લાગે. હા આવડા રોજ ને તમે આમ કાઢવા ને આમ નીકળી. કુટુંબ નહીં તમારે ક્યાં હાલે. અવળું જ ભાગશે. અવળું ભાગે નોખું ભાગે. બરાબર. આ મગજ છે. 140 હાડકા છે, 3.5 કરોડ રવાડા છે, 2 કાન છે. ઘણા કે ઊંઘ નથી, કાન ગયા પછી ઊંઘ આવે. હા કાન જાગતા હોય જ્યાં સુધી ઊંઘ ન આવે, ખકડાટ હાંભળ્યા જ કરી. અને કાન મળ્યા પછી આંખ વિશે, આંખ મળ્યા પછી ઢોલ ભલે વાગે. બરાબર. ભાઈ